એટલે આ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે કોઈના પર બ્લેમ ન કરવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે એમ કહીએ કે પેલા માણસે મને ભૂલવ્યો, મારે તો સિનેમામાં નહોતું જવું પણ એ મને લઈ ગયો, મારે તો સિગરેટ નથી પીવી પણ મને મારા મિત્રોએ પીવડાવી, મારે તો આ વ્યસન નહોતું કરવું પણ એમણે મને કરાવ્યું. તો મહારાજ એવું કહે છે કે એમ તો કોઈ કહે છે જે તું કૂવામાં પડ, તો આપણે ક્યાં પડીએ છીએ? ત્યાં આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરીએ છીએ. તો કોઈના પર બ્લેમ ન કરવો. આ પ્રેશર બાર ગમે તેટલું હોઈ શકે પણ આપણે નક્કી નથી કર્યું એ આપણી ભૂલ છે, અને એટલે હવે ભૂલ જો સુધારવી છે તો પહેલાં તો એનો સ્વીકાર કરવો છે. બીજી વસ્તુ શું બને છે કે સંબંધોની બાબતમાં જ્યારે પરસ્પર કોઈક પ્રકારનો મતભેદ અને એમાંથી મનભેદ થાય, જ્યારે એકબીજા વચ્ચેના સંબંધોમાં કંઈક કડવાશ આવી જાય, ત્યારે આપણને શું દેખાતું હોય છે કે આ સામેવાળી વ્યક્તિ આવું કર્યું ને, બસ એને લીધે જ આ સંબંધ બગડ્યા છે. કોઈ આપણને એમ કહે કે તમે ગુસ્સો કેમ કર્યો, તો આપણી પાસે જવાબ એવો હોય કે હું કેટલું સહન કરું, એ આટલું કરે પછી મારાથી ગુસ્સો કર્યા વગર રહેવાય કેમ? મેં ગુસ્સો એટલા માટે કર્યો કારણ કે એણે અયોગ્ય વર્તન કર્યું, એ આવું બોલે એટલે મને ગુસ્સો આવે. આપણે આપણા વર્તનનો કંટ્રોલ બીજાના હાથમાં આપી દીધો. એ જ્યારે ધારે ત્યારે મને ગુસ્સો કરાવી શકે, વાંક એનો, મારો કાંઈ નહીં, બસ હું તો કરું ગુસ્સો એ આવું કરે એટલે. આપણે ઘણી વખત બીજાના ઉપર ઢોળીએ છીએ કે એણે આવું કર્યું ને, બસ એટલે મારાથી આવી ભૂલ થઈ ગઈ. પરંતુ એનાથી શાંતિ ન થાય, એનાથી ઉકેલ ન આવે, એનાથી પ્રગતિ ન થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 150 વર્ષ પહેલાં વડતાલમાં બનેલી એક ઘટના. પવિત્રાનંદ સ્વામી નામના એક વરિષ્ઠ સંત હતા, બુદ્ધિમાન હતા, વિદ્વાન હતા, વ્યવહાર કુશળ હતા, જીવન પવિત્ર હતું. પણ એક ખામી એમનામાં રહી ગઈ હતી. એ ખામીને કાઢવા માટે જ જાણે ભગવાનની ઈચ્છાથી એમના જીવનમાં એક ઘટના બની. બન્યું કે કોઈક પ્રસંગે આણંદ ગયા હતા, સાથે બીજા બધા પણ હતા. એમાં કોઈક યુવાન સંતે એમનું અપમાન કર્યું, જાહેરમાં અપમાન કર્યું, જે અયોગ્ય હતું. આવી રીતે જૂના સંત હોય એનું અપમાન આવી રીતે ન કરાય. અને એણે અપમાન કર્યું. પવિત્રાનંદ સ્વામીને બહુ દુઃખ લાગી ગયું, અને એને લીધે એ પોતે એટલા બધા દુઃખી થઈ ગયા, એમને તાવ આવી ગયો. વડતાલ પાછા પહોંચી ગયા. અંતરમાં અતિશય અશાંતિ, ઊંઘ ના આવે, ખાવું ના ભાવે. એની એ જ વાત મનમાં ફરી ફરી ચાલ્યા કરી કે એણે મારી સાથે આવું કેમ કર્યું, એણે મારી સાથે આવું કેમ કર્યું, એને દંડ થવો જોઈએ, એને કોઈ કહેવું જોઈએ, કોઈ એને કીધું કેમ નહીં. આવા ને આવા વિચારોની અંદર એ પોતે રહેતા હતા. એટલી બધી અશાંતિ થઈ ગયા, હવે કોઈ ઉકેલ નહોતો દેખાતો. એ વખતે પોતાની સાથે એક સંત હતા, એમને કહ્યું કે કોઈ મને કથા સંભળાવે એવું કોઈ છે હાજર? એ વખતે તપાસ કરી, ત્યાં ભગતજી મહારાજ હાજર હતા. સેવકે આવીને કહ્યું કે સભા મંડપની અંદર પ્રાગજી ભક્ત બેઠા છે. પવિત્રાનંદ સ્વામી કહે બોલાવો એમને. આવ્યા. પવિત્રાનંદ સ્વામી કહ્યું કે પ્રાગજી, અંતરમાં શાંતિ થાય એવું કંઈક કર. ભગતજી મહારાજ અંતર્યામી પુરુષ, એ તો બધું જાણે શું થયું છે. એમણે પંચાળાનું 3જું વચનામૃત વંચાવ્યું, અને એના આધારે એમણે જે વાત કરી, વાતનું નિશાન એટલું જ હતું કે જ્યારે આપણે પોતાના અવગુણને જોઈએ ત્યારે જ આપણામાં રૂપાંતર આવે છે. અને એમણે પવિત્રાનંદ સ્વામીને આ વાત સમજાવી. પવિત્રાનંદ સ્વામીને એ વખતે પોતાની ભૂલ સમજાણી. અત્યાર સુધી એમના વિચારો એવા જ હતા કે સામેવાળી વ્યક્તિએ કેમ આવું અવિવેકથી વર્તન કર્યું, એની ભૂલ છે, એને દંડ થવો જોઈએ. પરંતુ હવે એમને એવા વિચારો આવવા માંડ્યા
કે સામેવાળી વ્યક્તિ ગમે તે બોલે એ એમના હાથમાં છે, મારા હાથમાં નથી. પરંતુ એ જે બોલે એને કેવી રીતે લેવું એ તો મારા હાથમાં છે. હું આધ્યાત્મિક માર્ગે ચાલેલો છું, આટલા વર્ષોથી આધ્યાત્મિક સાધના કરું છું. સાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવવી જોઈએ. હું સ્થિરતા નથી પામી શક્યો તો મારી સાધનામાં કંઈક ખામી છે. કોઈક બે શબ્દ બોલે છે અને મારું મન અશાંત થઈ જાય છે, એનો અર્થ એમ કે મેં હજી જોઈએ એવી સમજણ કેળવી નથી. એમની સામે જ પ્રાગજી ભક્ત હતા, જેમના જીવનમાં ઘણા અપમાનો થયા પણ એમને અશાંતિ નહોતી થઈ. એ બધું વિચારતા એમને ખબર પડી ગઈ કે વોટ એવર ઇઝ રોંગ વિથ મી. જે કાંઈ ખામી છે મારામાં છે. અને જ્યારે આવો વિચાર થયો ને ત્યારે એમના અંતરમાં શાંતિના શેરડા ફૂટ્યા, પ્રકાશ થયો, માર્ગ દેખાણો. કારણ કે બાજી હવે મારા હાથમાં છે, કોઈના હાથમાં નથી. સામેવાળી વ્યક્તિ સુધરે તો મને શાંતિ થાય એવું નથી. હું બદલી શકું છું, કારણ કે હવે જે કાંઈ છે બધું મારામાં બદલવાનું છે. તો સંબંધોની બાબતમાં જ્યારે આપણે બીજાની ભૂલ ન કાઢતા પોતાની કાઢીએ, કેટલીક વખત શું થતું હોય છે કે સામેવાળી વ્યક્તિની ભૂલ પણ હોય છે, કદાચ એની ભૂલ વધારે હોય છે, આપણી ભૂલ ઓછી હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે નિર્દોષ છીએ. જો આપણે આગળ વધવું છે, પ્રગતિ કરવી છે, શાંતિ મેળવવી છે, ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, તો ભલે મારી થોડી ભૂલ છે પણ મારે એમાં સુધારો કરવો છે, મારે એની સામું જોવું છે. તો આ વચનામૃત પોતાની ભૂલ સામે જોતા શીખવાડે છે. આ બીજો મુદ્દો થયો સંબંધોનો. ત્રીજો એક નવો મુદ્દો સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં ખોલે છે. બહુ વિશિષ્ટ વાત કરે છે કે આપણે બીજા કોઈનો વાંક તો નથી કાઢતા, પણ ઘણી વખત આપણે મનનો વાંક કાઢીએ છીએ. મારું મન આવું છે, ઇન્દ્રિયોનો વાંક કાઢીએ છીએ. હું શું કરું, મારી આદતો આવી છે. એ વાત સમજાવતા સ્વામિનારાયણ ભગવાન કહે છે, મહારાજ કહે છે કે તેમજ ઇન્દ્રિયોને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. પછી મહારાજ વિસ્તારથી સમજાવે છે કે મન એ જીવની મરજીથી વિરુદ્ધ કંઈ કરી શકતું નથી. જીવ તો મનનું મિત્ર છે. જ્યારે મન અયોગ્ય વિચાર કરવા જાય ત્યારે જીવ એ પોતે જો જાગૃત હોય અને એને અતિશય બળતરા થાય કે અરે આવો વિચાર હું કેમ કરું છું, તો એ પાછો વળી જશે અને મન ફરી વખત એવો વિચાર નહીં કરે. પણ જો જીવને પણ એવા વિચારો ગમતા હશે ને તો મન એવા ખરાબ વિચારો ચાલુ જ રાખશે. મન પર પણ ન નાખવું. એક અદ્ભુત આધ્યાત્મિક વિજ્ઞાન શ્રીજી મહારાજ અહીંયા આગળ સમજાવે છે કે આપણે નાદારી ન નોંધાવીએ. અરે મારું મન તો એવું જ છે ને ચંચળ, તે મારાથી કાંઈ થઈ શકે નહીં. અરે મારા મનથી તો હું કંઈ નક્કી જ ન કરી શકું. મારાથી અમુક પ્રકારના નિયમો પાળી જ ન શકાય, કારણ કે મારું મન ચંચળ છે, કારણ કે મારી ઇન્દ્રિયો એવી છે. શ્રીજી મહારાજ કહે છે કે મન અને ઇન્દ્રિયો એ તો આત્માના સાધન છે. એ શું કરી શકે? પાઠ્યપુસ્તકની અંદર એક નાની વાર્તા ઘણા બધાએ કદાચ ભણવાની અંદર સાંભળી હશે, વાંચી હશે. નાનું ગામ હતું. દલા તરવાડી નામના એક વ્યક્તિ રહેતા હતા. ગામની બહાર એક સુંદર વાડી હતી. વાડીના માલિક વશરામ ભુવા હતા. વશરામ ભુવાના ખેતરમાં સરસ મજાના રીંગણા થયા. દલા તરવાડીને એ રીંગણા લેવાની ઈચ્છા થઈ, પણ પૂછ્યા વિના લેવાય નહીં, અને પૂછે તો પેલો આપે નહીં. એટલે એમણે વચ્ચેનો રસ્તો કાઢ્યો કે આપણે પૂછવું પણ વાડીને પૂછવું. એટલે દલા તરવાડી વાડીને પૂછે કે વાડી રે ભાઈ વાડી. હવે વાડી તો કઈ જવાબ નથી આપવાની. એટલે દલા તરવાડી પોતે જ કે શું કહો છો દલા તરવાડી? પછી પોતે જ પૂછે કે રીંગણા લઉં બે ચાર?
વાડી તો કઈ જવાબ આપે નહીં, એટલે પોતે જ કે લઈ લો ને 10-12, એમ કરીને 10-12 રીંગણા તોડીને લેતા આવે. આવું રોજ થવા માંડ્યું. વાડીના માલિક વશરામ ભુવાને થયું કે રીંગણા ઓછા થાય છે, કોણ લેતું હશે. એક દિવસ છુપાઈને ઊભા રહ્યા હતા, એમાં એમણે આ દ્રશ્ય જોયું. દલા તરવાડી આવ્યા. વાડી રે ભાઈ વાડી, શું કહો છો દલા તરવાડી, રીંગણા લઉં 2-4, લઈ લો ને 10-12, એમ કરીને નાખ્યા થેલીમાં. અને વશરામ ભુવાએ બહાર આવી અને એમને બોચીથી ઝાલ્યા. અને કે ચોરી કરે છે. તો પેલો કે હું ક્યાં ચોરી કરું છું, હું તો પૂછીને લઉં છું. કે કોને પૂછીને લેશ, કે વાડીને. અને પેલા વશરામ ભુવાને બરાબર ગુસ્સો ચડ્યો. એને પેલાના 2 હાથ ઝાલ્યા, બાંધ્યા, પગ બાંધ્યા, દોરડું બાંધ્યું અને કૂવાની અંદર ઊંધા માથે ઉતાર્યા અંદર. અને પછી પેલા કે ભાઈ મારો કાંઈ વાંક નથી, મેં પૂછા વગર કાંઈ કર્યું નથી ને શું કામ મને દંડ આપો છો. તો પેલા વશરામ ભુવા કે તમે જેમ પૂછા વગર નથી કર્યું ને, એમ હું પણ પૂછા વગર કાંઈ નહીં કરું. એટલે પછી પૂછે કે કુવા રે ભાઈ કુવા. હવે કૂવો તો કાંઈ જવાબ આપે નહીં, એટલે પોતે કે શું કહો છો વશરામ ભુવા, કે ડૂબકા ખવડાવો 2-4, કે ખવડાવો ને 10-12. આ જે વાર્તા, એનો મર્મ શું છે કે વાડી કે કૂવો એ તો નિર્જીવ વસ્તુઓ છે. એ પોતે કંઈ બોલે નહીં, આપણે જે બોલાવીએ ને એ બોલે. એમ આપણા શરીરની અંદર આત્મા ચૈતન્ય છે, એ સર્વશક્તિમાન છે. અને આત્મા સિવાયની જેટલી કંઈ વસ્તુઓ છે, આ દેહ, એમાં રહેલી ઇન્દ્રિયો, એમાં રહેલું મન, એ તો બધા સાધનો છે આત્માના. એ પોતાની મેળે કાંઈ ન કરી શકે, જડ છે. પણ જ્યારે એ જીવ પોતાની સત્તા અજમાવે ને, ત્યારે એમાંથી પાછા વળાય છે. જ્યારે કોઈ નાની મોટી ભૂલ થાય તો પોતે સ્વીકાર કરે ને કે મેં આ ખોટું કર્યું છે. આપણી ભાષા સામાન્ય રીતે કેવી હોય છે કે મારે નહોતું જોવું પણ મારાથી જોવાઈ ગયું, મારે તો નહોતું ખાવું પણ મારાથી ખવાઈ ગયું, મારે તો નહોતું બોલવું પણ મારાથી બોલાઈ ગયું. આપણે પેસિવ વોઇસમાં બોલીએ છીએ. હકીકતમાં એવું નથી. સ્વીકાર કરવો એટલે શું, મારાથી બોલાઈ ગયું એમ નહીં, પણ હું બોલ્યો. મારાથી જોવાઈ ગયું નહીં, પણ મેં જોયું. જવાબદારી જ્યાં સુધી આપણે પોતાના માથે નહીં લઈએ, ત્યાં સુધી રૂપાંતર નહીં થાય, ત્યાં સુધી સુધારો નહીં થાય, ત્યાં સુધી આપણે ફરિયાદોની અંદર રહેશું, કંઈક પોઝિટિવલી કશું કરી નહીં શકીએ. એટલે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં એવું કીધું કે આપણે પોતાની ભૂલનો સ્વીકાર કરવો, પોતાના માથે લેવું. જ્યારે આપણે આવી રીતે સ્વીકાર કરીએ છીએ, ત્યારે સત્સંગની દિવ્યતા આપણને સ્પર્શે છે. પછી સત્સંગનું, સત્પુરુષનું, ભગવાનનું બળ આપણી મદદમાં આવી જાય છે. આપણને ઇતિહાસની અંદર કેટલા બધા એવા ભક્તો દેખાય છે કે એમણે પોતાની ભૂલ જોતા રહ્યા અને આગળ વધતા